પણ બધાની ઈચ્છા અધૂરી રહી. પણ હજી સુધી ક્યાંય ઇતિહાસમાં એવું સાંભળવા નથી મળ્યું કે ભગવાનના કોઈ ભક્તની એકે ઈચ્છા અધૂરી રહી હોય. એવો ક્યાંય ઇતિહાસ નથી. આપણા શાસ્ત્ર લઈ લો, પુરાણો લઈ લો, વેદો લઈ લો, સંહિતા લઈ લો, મીમાંસા લઈ લો, ભક્ત ચરિત્ર લઈ લો, ભજન લઈ લો, ભક્તમાળ લઈ લો, કોઈ પણ ચરિત્ર તમે વાંચો, ક્યાંય પણ તમને એવું વાંચવા નહીં મળે કોઈ સંતના મુખેથી, કોઈ વિદ્વાનના મુખેથી, કોઈ શાસ્ત્રીના મુખેથી ક્યારેય તમને એવું સાંભળવા નહીં મળે કે કોઈ ભક્તની એકાદ ઈચ્છા અધૂરી રહી. કારણ માત્ર એક જ, જે એના ભક્ત હતા એના તમામ કામ પરમાત્માએ આવીને પૂરા કર્યા છે. બોલે નરસિંહના તમામ કાર્યો પરમાત્માએ આવીને કર્યા. તુકારામ, મીરા, નામદેવ, જાનાભાઈ, એકનાથજી, જલારામ બાપા, ગોરો કુંભાર, કેટલા નામ બતાવું. બધાના કામ પરમાત્માએ આવીને પૂરા કર્યા છે. કારણ કે આ ભક્ત છે ને એ પોતાના તમામ જીવનને, પોતાનું સર્વસ્વ એ પરમાત્માના શરણની અંદર સમર્પિત કરી દે છે કે પ્રભુ હવે હું તમારો છું અને તમે મારા સ્વામી છો, હું તમારો દાસ છું. મારી તમામ જવાબદારી હવે તમારી બને છે. અને એટલા માટે પરમાત્માની પણ જવાબદારી બની જાય કે જેણે મને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું, મારે એનું ધ્યાન રાખવું જોઈએ. એટલે પરમાત્મા આપણું પોતાના ભક્તનું ધ્યાન રાખે છે. સત્સંગનું ફળ, એ નીતિનું ફળ, એ ધ્રુવ બતાવ્યું. એકવાર એક ઘટના ઘટી. સુખદેવજી બાબા રાજા પરીક્ષિતને કહે, રાજન, એકદા સુરુચે પુત્રમ અંકમારોપ્યલાલયન ઉત્તમમ નાનુરુક્ષંતમ ધ્રુવમ રાજ્યાભ્યનંદત. સુખદેવજી વર્ણન કરતા કહે, પરીક્ષિત, એકવાર એક ઘટના ઘટી. બોલે ઉત્તાનપાદ રાજા બેઠા હોય અને એના ખોળામાં સુરુચિનો જે પુત્ર હતો ધ્રુવ, ઉત્તમ નામ બતાવ્યું. એ ઉત્તમ એ પોતાના પિતાના ખોળાની અંદર બેસી અને રમતો હોય. બરોબર એ જ સમયે ધ્રુવજી બહારથી કઈ દોડતા દોડતા આવે અને જોવે કે ઉત્તમ છે એ પોતાના પિતાના ખોળાની અંદર બેઠા છે. હવે 5 વર્ષના બાળક છે. એને પણ ઈચ્છા થઈ, ધ્રુવજીને થયું લાવ હું પણ મારા પિતાની ગોદની અંદર બેસું. અને બાળ સ્વભાવે આનંદમાં આવી અને ધ્રુવજી જ્યારે ઉત્તાનપાદના ખોળાની અંદર બેસવા માટે ગયા, નજીક ગયા, 2 હાથ ઊંચા કર્યા. ધ્રુવજીએ કહ્યું, પિતાજી મારે પણ તમારી ગોદની અંદર બેસે. હે પિતાજી મારે પણ તમારી સાથે રમવું છે. એ જ્યારે શબ્દો સાંભળ્યા ત્યારે ઉત્તાનપાદે 2 હાથ આમ ધ્રુવજીને લેવા માટે લાંબા કર્યા. ઉત્તાનપાદને થયું ધ્રુવને પણ મારા ગોદની અંદર હું બેસાડું. પણ જેવા હાથ લાંબા કર્યા, બાજુમાં જ સુરુચિ બેઠા હતા. સુરુચિએ ના પાડી, રહેવા દો, એને બેસાડતા નહીં. અને જે હાથ લાંબા થયેલા હતા એ ઉત્તાનપાદ જે રાજા હતો, જેને આખી પ્રજાનું રાજ સંભાળતો હતો, બધાની ઉપર હુકમ કરતો, આદેશ આપતો, એક આદેશ આપે અને 10 સિપાહીઓ દોડવા માંડે એવો રાજા ઉત્તાનપાદ પણ આજ પોતાની પત્નીનો ખાલી એક જ અવાજ સાંભળ્યો કે રહેવા દો, એને નથી બેસાડવાનો. એ લાંબા વયેલા હાથ પાછા ખેંચાઈ ગયા. એ વખતે વધારામાં વધારે જ્યારે ધ્રુવજી કહેવા લાગ્યા, પિતાજી મારે તમારા ગોદની અંદર બેસવું છે, મારે તમારી ગોદની અંદર બેસવું છે. એ વખતે સુરુચિનો મગજ ગયો. સુરુચિએ ધ્રુવજીનો હાથ પકડ્યો અને ધ્રુવને કહ્યું, ધ્રુવ તને ખબર છે? બોલે તું પોતાના પિતાની અંદર ગોદમાં જો બેસવું હોય તો તારે પેલા મારા પેટેથી જન્મ લેવો પડે. હું તારા પિતાની માનીતી રાણી છું. તારો કોઈ અધિકાર નથી.
કે તું તારા પિતાની ગોદની અંદર બેસે, કારણ કે તું દાસી પુત્ર છો, તારી માં તો દાસી છે. એ વખતે આ શબ્દો સાંભળ્યા ઉત્તાનપાદને થોડું દુઃખ થયું, પણ કઈ બોલી નથી શક્યા. અને ધ્રુવજીને થોડું ખોટું લાગી ગયું. રડતા રડતા એ પોતાના માં જ્યાં બેઠા હતા, સુનીતિ જ્યાં બેઠા હતા, એ ખંડની અંદર ગયા. રડે છે, બસ રડે છે, કઈ બોલતા નથી. એ વખતે સુનીતિએ પ્રશ્ન કર્યો, બેટા ધ્રુવ શું કામ રડે? ઘણું પૂછ્યું, પણ ધ્રુવજી બોલતા નથી. આખર એક જે દાસી હતી એ દોડતી દોડતી આવી, બધી વાત સુનીતિને કરી. કથા ધ્યાનથી સાંભળજો. હવે બધી વાત કરી કે સુરુચિએ તમને દાસી કહી છે. અને અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિતને વર્ણન કરતા કહે, હકીકતમાં જો અત્યારે આ સમયે સુનીતિ ધારે તો સુરુચિ સાથે ઝઘડો કરી શકે, કહી શકે હું મોટી રાણી છું, હું દાસી નથી, અને મારા પુત્રનો પણ સમાન જ અધિકાર છે કે એના પિતાની ગોદની અંદર એ બેસી શકે. પણ અહીંયા નીતિમય જીવન છે સુનીતિનું, સુનીતિએ ઝઘડો ટાળ્યો છે. સુનીતિ એ વાતને, એ દુઃખને દુઃખ થયું, સુનીતિને પણ વાત સાંભળીને દુઃખ થયું, પણ એ દુઃખને એ ગળે ઉતારી ગયા. અને સુનીતિએ હસતા હસતા એ પોતાના પુત્ર ધ્રુવને કહ્યું, ધ્રુવ બેટા હું તને કાલે કહેવાની જ હતી, બેટા હું તને કાલે કહેવાની જ હતી કે તું જંગલમાં જા, તપ કર, પરમાત્માને પ્રસન્ન કર. હે બેટા, કંઈક મોટા રાજાઓ થઈ ગયા, કોઈની ઈચ્છાઓ પૂરી નથી થઈ, અહીંયા બધા આવે અને વયા જાય. સત્ય એકલ જગતમાં જો સાચું હોય તો પરમાત્માનું નામ છે. તું જંગલની અંદર જા, પરમાત્માને પ્રસન્ન કર, અને સૌથી મોટો રાજા ઈ પરમાત્મા છે, અને આપણા બધાના પિતા છે, તું એની ગોદની અંદર બેસ. અને એ વખતે પોતાની માતા સુનીતિની આજ્ઞા ધારણ કરી અને ધ્રુવજી ફક્ત 5 જ વર્ષની ઉંમર છે અને જંગલના માર્ગે નીકળ્યા છે. પણ નીકળતા જ્યારે હતા, સુનીતિએ કહ્યું કે બેટા એક વાતનું ધ્યાન રાખજે. બોલે કોઈ જ્યારે તું જતો હોય અને કદાચ વખતે રસ્તામાં કોઈ સંત મળે, કોઈ મહાપુરુષ મળે, તો એને દંડવત પ્રણામ કરજે. દંડવત પ્રણામ કરી અને એને પૂછજે કે મારે કયો એવો હું મંત્ર જાપ કરું, એવું કઈ જગ્યાએ હું ભગવાનનું તપ કરું, એવી કઈ જગ્યાએ હું પરમાત્માનું ભજન કરું કે મને જલ્દીથી જલ્દી મારો પરમાત્મા મને પ્રસન્ન થાય, મને મળે. અને એ વખતે ધ્રુવજી યાત્રાનો પ્રારંભ કર્યો. ધ્રુવજીને કોઈ ચિંતા નથી, કારણ અહીંયા પરમાત્મા ચિંતિત બન્યા છે. પ્રભુને થયું, બોલે 5 વર્ષની ઉંમર છે, આ મારું ભજન કરવા માટે નીકળ્યો છે, તો આ તુમડું કાચું છે કે પાકું, જરા હું પરીક્ષા લઈ લઉં. અને વખતે બ્રહ્માજીને પ્રેરણા કરી, બ્રહ્માજીએ નારદજીને બોલાવ્યા, નારદજીને આજ્ઞા કરી, નારદજી તમે જરા જાઓ અને પરીક્ષા કરો, આ તુમડું કાચું છે કે પાકું. અને વખતે નારદજી ધ્રુવની પરીક્ષા લેવા માટે આવ્યા છે. પણ હજુ તો જ્યાં નારદજીને રસ્તાની અંદર ચાલતા ચાલતા ધ્રુવે નારદજીની ઉપર દ્રષ્ટિ ગઈ, પોતાની એ માતાનું એ વાક્ય યાદ આવ્યું કે બેટા રસ્તામાં કોઈ સંત મળે, કોઈ મહાપુરુષ મળે તો એના શરણની અંદર પેલા દંડવત પ્રણામ કરજે. અને આખર ધ્રુવજીએ દોડી અને ભગવાન એ નારદજીના શરણની અંદર દંડવત પ્રણામ કર્યા છે.